નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણના એસપી અમિત શર્માની દાદરાનગર હવેલી ખાતે, જ્યારે દાદરાનગર હવેલીના એસપી આરપી મીનાની દમણ ખાતે બદલી કરાઈ। સંજણની વારોલી ખાડીના પુલ પરથી માતાએ 11 વર્ષીય પુત્રી સાથે લગાવી મોતની છલાંગ, બંનેના મોત નીપજ્યા। સરકારી સબસિડીના નામે પારડી તાલુકાના પશુપાલકો પાસેથી 4.72 લાખની ઠગાઈ કરનાર ઠગની થઈ ધરપકડ। એનઆરઆઈ મહિલાની કરોડોની જમીન વેચી નાખનાર વ્યક્તિએ છરવાડામાં પણ ગોચરની જમીન પર પણ કબજો કર્યો। હવે સમાચારો જોઈએ વિગતવાર। ત્રણેય સંઘ પ્રદેશના પોલીસ વિભાગમાં પોલીસ કર્મીઓની આંતરિક ફેરબદલી બાદ હવે દાદરાનગર હવેલી પોલીસ અધિક્ષકને દમણ એસપી તરીકેની બદલી કરવામાં આવી છે। તો આ સાથે અમિત શર્માને દાદરાનગર હવેલીના એસપી તરીકેનો ચાર્જ અને સચિન યાદવને ખાનવેલ એસડીપીઓ પદ પર કાર્યભાર સંભાળવાનો હુકમ કરાયો છે। દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં પોલીસ વિભાગમાં બદલીનો દોર ચાલી રહ્યો છે। હમણાં એક સપ્તાહ પહેલા જ ત્રણેય સંઘ પ્રદેશોના પોલીસ બેડામાં 67 પોલીસ કોન્સ્ટેબલ, 42 હેડ કોન્સ્ટેબલ અને 4 ડ્રાઈવર મળી કુલ 113 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી। જે બાદ આજે દમણ અને દાદરાનગર હવેલીના ઉચ્ચ સ્તરીય અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી છે, જેમાં સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના બંને જિલ્લાના એસપીની આંતરિક બદલી કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરાનગર હવેલીમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ રાજેન્દ્ર પ્રસાદ મીણાને દમણના એસપી તરીકેની બદલી કરવામાં આવી છે। તો અમિત શર્મા હવે દાદરાનગર હવેલીના એસપીનો ચાર્જ સંભાળશે અને સચિન યાદવ ખાનવેલ એસડીપીઓ પદ પર કાર્યભાર સંભાળશે। આ ફેરબદલીને તાત્કાલિક અમલમાં લેવા દમણ જિલ્લા સચિવ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। સંજણમાં માતાએ 11 વર્ષની પુત્રી સાથે વારોલી ખાડીના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી। તે દરમિયાન પતિ બચાવવા જતા તે પણ કૂદ્યો હતો, પરંતુ પિલ્લરમાં અટકી જતા સ્થાનિકોએ તેને બચાવી લીધો હતો। ઉમરગામ તાલુકાના સંજણ ખાતે હુમરણમાં વારોલી ખાડીના પુલ પરથી બુધવારે બપોરે માતાએ 11 વર્ષની પુત્રી સાથે મોતની છલાંગ લગાવતા ડૂબવાથી બંનેનું મોત નીપજ્યું હતું। જ્યારે બંનેને બચાવવા કૂદી પડેલા પતિને સ્થાનિકોએ દોરી નાખી ઉપર ખેંચી લઈ જીવ બચાવ્યો હતો। બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી। હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ઉમરગામ તાલુકાના ગાંધીવાડી ખાતે દામા રેસિડેન્સીમાં રહેતા અને જીઆઈડીસીની કંપનીમાં નોકરી કરતા વિજય પાંડેની 38 વર્ષીય પત્ની ગાયત્રી દેવી તેમની 11 વર્ષની પુત્રી સાથે ઘરેથી બુધવારે બપોરે નીકળી ગઈ હતી, જેઓની પાછળ પતિ વિજય પણ દોડી ગયો હતો। બપોરે 2 વાગ્યાના સમયે ગાયત્રી દેવી સંજણના હુમરણમાં વારોલી ખાડીના પુલ ઉપર પહોંચી હતી અને પુત્રી સાથે ખાડીમાં મોતની છલાંગ મારી દેતા વિજય પણ તેઓ પાછળ નીચે કૂદી પડ્યો હતો। ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને પણ ઘટનાની જાણ કરાઈ હતી। તરવૈયાઓ અને ફાયરની ટીમ પહોંચે તે પહેલાં સ્થાનિકોએ પુલ પરથી નીચે દોરી નાખી પુલના પિલ્લરને પકડી ઉભેલા પતિને ઉપર ખેંચી જીવ બચાવી લીધો હતો। જોકે તેની પત્ની ગાયત્રી દેવીની લાશ થોડા સમય બાદ પુલના થોડે દૂરથી મળી આવી હતી। પુત્રીની લાશની શોધખોળ કરવા સેલવાસની ટીમ બોટ લઈને ખાડીમાં પહોંચી હતી। પુત્રીની લાશ રાત્રે 8 થી 8:30 વાગ્યે મળી આવતા ઉમરગામ પોલીસે બંનેની લાશનો કબજો લઈ પીએમ માટે મોકલાવી અકસ્માત મોતનો ગુનો નોંધી આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે। સરકારી યોજનાના નામે પારડી તાલુકાના વિવિધ ગામોમાં સરપંચોના સિક્કાવાળો ફેક લેટર બતાવી પશુપાલકોને સબસિડી સ્કીમ આપી રૂપિયા 4.72 લાખની છેતરપિંડી કરનાર ઠગ ઇસમની ધરપકડ કરી પોલીસના હવાલે કરાયો છે। સરકારી યોજનાના નામે પારડી તાલુકાના સરપંચો અને પશુપાલકોને છેતરી પૈસા ઉઘરાવતો ઠગ આખરે ઝડપાઈ ગયો છે। દૂધમાં વધુ ઉત્પાદન મેળવવા માટેની વનસ્પતિ સાથે તાડપત્રી, કટર મશીન સહિતની 6,000ની સબસિડીની સ્કીમ આપી છેતરતો હતો। કપરાડાના ખેડૂતોને છેતરે તે પહેલાં પારડીના સરપંચો અને પશુપાલકોએ ઠગને ઝડપી પોલીસના હવાલે કર્યો છે। પારડી તાલુકા પંચાયતનો ફરજી લેટર બનાવી સરપંચોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે। ડુમલાવ, પંચલાઈ, અંબાજ, ટુકવાડા, નેવરી સહિતના અન્ય ગામોમાં 4,72,000ની છેતરપિંડી કરી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી પારડી તાલુકાના વિવિધ ગામોમાં જઈ નેવરી પંચાયતનો સિક્કો મારેલ લેટર સરપંચને બતાવી સરપંચોને વિશ્વાસમાં લઈ સાથે રાખી પશુપાલક ખેડૂતો પાસે શ્રી શ્યામ સેવા સમિતિમાંથી આવતો હોવાનું કહી પોતાનું નામ રાજ હોવાનું કહી ખોટું નામ જણાવ્યું હતું અને આજુલો નામનો કુદરતી ઘાસ ગાયને ખવડાવી ગાયનું દૂધ અને તેમાં ઉત્પાદનમાં સારો ફરક પડતો હોવાનું જણાવી આ ઘાસ અમારી સમિતિ લગાવી આપશે
અને 1 મહિના સુધી દેખરેખ પણ રાખશે હોવાનું જણાવી આ ઘાસ માટે પશુપાલક ખેડૂતો પાસેથી અલગ અલગ ગામમાંથી 1700 અને બીજા 2000 મળી 3700 રજીસ્ટ્રેશન એમ કરી અલગ અલગ ગામોમાં કુલ્લે ₹4,72,270 જેટલી રકમ ઉઘરાવી હતી અને ગામ લોકોને વિશ્વાસમાં લેવા માટે કીટ અને ડેમો પણ બતાવવામાં આવ્યો હતો, જે બાદ 4,72,000ની રકમ ઉઘરાવી આરોપીએ ફોન બંધ કરી દેતા છેતરપિંડીનો ભોગ બનેલ લોકો પણ આ વિશે વાત કરી હતી, જે દરમિયાન તારીખ 20 ડિસેમ્બર 2023 બુધવારના રોજ આજ ઇસમ કપરાડા તાલુકાના રાહોરા ગામમાં ફરી ત્યાંના પશુપાલક ખેડૂતોને છેતરી રહ્યો હોવાની જાણ થતાં જ પારડી તાલુકા પંચાયતના સરપંચો અને અન્ય પશુપાલકો કપરાડા પહોંચી ત્યાંના ખેડૂતો અને પશુપાલકોનો સાથ સહકાર મેળવી રાજ ઉર્ફે કૈલાશ શર્માને પકડી પારડી પોલીસને હવાલે કર્યો હતો। આ સમગ્ર બાબતે ડુમલાવના જાગૃત સરપંચ પ્રકાશ પટેલે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આરોપી યુવકની ધરપકડ કરી પૂછપરછ કરતા આ ગેંગનો મુખ્ય સૂત્રધાર શિષપાલ નામનો ઇસમ હોવાનું જણાવ્યું હતું। પારડી પોલીસે કૈલાશ ચંદ્ર લાડુરામ શર્મા મૂળ રહે જયપુર રાજસ્થાન હાલ રહે કપરાડાની ધરપકડ કરી અન્ય કેટલાય ઇસમ આ ગેંગમાં સામેલ છે અને બીજા કયા કયા ગામોમાં આ રીતની છેતરપિંડી કરેલ છે વગેરેની તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યારે છેલ્લા 1 મહિનાથી અમારા વિસ્તારમાં એક શ્રી શ્યામ સેવા સમિતિ જે આ રીતની છે રસીદ એના કર્મચારી શ્રી રાજભાઈ કરીને આવેલા, પરંતુ રાજભાઈ એમનું ફ્રોડ નામ હતું અને એ નામ ખોટું છે અને અત્યારે અમને આજે એમનું સાચું નામ જાણવું કૈલાસભાઈ શર્મા છે। એઓ એક તાલુકા પંચાયતમાં રિસીવ લેટર લઈને આવેલા કે અજોલા નામની જે આપણે કુદરતી ઘાસ આવે છે એના ખવડાવવાથી ગાયના દૂધ અને ઉત્પાદન પર ઘણો સારો એવો ફરક પડે છે, જેના કારણે ખેડૂતો જો આ વનસ્પતિ લગાવે તો આમાં ખેડૂતોને ઘણો ફાયદો થાય એમ છે અને એમાં અમારી સમિતિ દ્વારા આજે લગાવી આપવામાં આવશે। એના માટે 3700 રૂપિયા ઘણા પાસે લીધા, કોઈ ગામ પાસે લગભગ 7,500 લીધા અને કોઈ પાસે 12,500 રૂપિયા લીધા અને એના પાછળથી એમ કહેવામાં આવ્યું કે અમે 1 મહિના સુધી એની પૂરી અમે કાળજી લેશું, પરંતુ આજે ઘણાને છે ને આજે એની સાથે એક કીટ આપવાની વાત કરી હતી, જે કીટમાં એક પ્લાસ્ટિકની તાડપત્રી અને જે ઓજોલા, તો ઘણાને તો અત્યારે જે 2-4 ગામોને ઓજોલાની આજુ આપ્યું છે, પરંતુ બાકીનાને તો એ વસ્તુ પણ કીટ પણ નથી આપી અને એમણે જણાવેલું કે આ એટલી રકમમાં પાછળથી એમને 6,000 સબસિડી મળશે અને જે આપણે ઘાસ કાપવાનું કટર મશીન પણ મળશે, પણ આજે 2 મહિના થવા છતાં બી ઘણા ખેડૂતોને એ પણ મળ્યું નથી। વાપીના રાતાચીરીમાં અમેરિકાથી આવેલી એનઆરઆઈ મહિલાની કરોડોની જમીન બારોબાર વેચી નાખનાર વ્યક્તિએ છરવાડામાં પણ ગૌચરણની જમીન પર કબજો કર્યો હોવાનો આક્ષેપ ગામના જાગૃત નાગરિકે કર્યો હતો, જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। વાપીના રાતા અને ચીરીમાં વડોલી પાર્જિત 7 જેટલા સર્વે નંબરો પૈકી એક જ સર્વે નંબરવાળી જમીન માટે કરેલી પાવર ઓફ એટર્નીના આધારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી 7 સર્વે નંબરની જમીનનો બારોબાર વેચી મારતા અમેરિકાથી આવેલી 77 વર્ષીય એનઆરઆઈ મહિલાએ ન્યાય માટે વલસાડ જિલ્લા પોલીસ વડા કલેક્ટર સમક્ષ અરજ કરી છે। ત્યારે આ ઘટના બાદ છરવાડાના એક જાગૃત નાગરિકે પણ આક્ષેપો કર્યા કે એનઆરઆઈ મહિલાની જમીન વેચી દેનાર વ્યક્તિએ છરવાડા ગામમાં પણ ગૌચરણની જગ્યા પર કબજો કર્યો છે, જે અંગે તે વર્ષોથી ન્યાયની માંગ કરી રહ્યો છે, જેમાં તેને સફળતા મળી નથી। ત્યારે આ મહિલાને સફળતા મળશે કે કેમ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। વાપી નજીક છરવાડા ગામે રહેતા જાગૃત નાગરિક સુરેન્દ્ર ધીરુભાઈ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે 2-4 દિવસ પહેલાં તેમના ધ્યાનમાં આવ્યું કે એક એનઆરઆઈ મહિલાની 40 કરોડની જમીન વસંત પરમાર નામના વ્યક્તિએ બારોબાર વેચી દીધી છે, જે અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં અને કલેક્ટર કચેરીએ ન્યાય માટે રજૂઆત કરી છે, જે જાણી તેઓ ચોંકી ગયા છે, કારણ કે આ એ જ વ્યક્તિ છે જેમણે તેમના ગામમાં છરવાડામાં પણ કરોડો રૂપિયાની ગૌચરણની જમીન પર કબજો કર્યો છે અને તેમાં પોતાનું ઘર બનાવી રહ્યો છે। છરવાડાના આ જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ તે સતત સરકારમાં રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ તેનું કોઈ સાંભળતું નથી। ત્યારે એનઆરઆઈ મહિલાને ન્યાય મળશે કે કેમ? સરકાર ગૌચરણની જમીન પર કબજો કરી મકાન બનાવનાર ઇસમ પાસેથી ગૌચરની જગ્યા ખાલી કરાવી તેમની સામે કાયદેસરના પગલાં ભરશે કે કેમ? છરવાડાની ગૌચરની જમીન પર થયેલ કબજા અંગે તેમણે સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે। આ જમીન પણ કરોડો રૂપિયાની જમીન છે અને તેના પર કબજો કરનાર વ્યક્તિને ગામમાં કોઈ જ જગ્યા ફાળવી નથી।
છતાં આ જગ્યા પર કબજો કર્યો છે. છરવાડાની આ જગ્યા અંગે જાગૃત નાગરિકે આરટીઆઈ કરી વિગતો માંગી હતી, જેમાં તેને જણાવવામાં આવ્યું કે આ જગ્યા વલસાડ કલેક્ટરે જમીન વિહોણા 15 જેટલા પરિવારોને 100 સ્ક્વેર ફૂટના પ્લોટ મુજબ જમીન ફાળવેલી છે. જો કે હકીકતે તેવા કોઈ જ પરિવાર ત્યાં રહેતા નથી. શરૂઆતથી જ આ એક કૌભાંડ છે, જેને ઉજાગર કરવા તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. સરકારમાં તે અંગે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, જેમાં તેને હજુ સુધી ન્યાય મળ્યો નથી. આ જમીન પૈકી 5000 સ્ક્વેર ફૂટ પર હાલમાં એનઆરઆઈ મહિલાની જમીનને બારોબાર વેચી નાખનાર ઈસમે કબજો કર્યો છે અને ત્યાં તે પોતાનું મકાન બનાવી રહ્યો છે, જે અંગે પણ તપાસ થાય અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે રાતાછીરીમાં કરોડો રૂપિયાની 9 એકરથી વધુ જગ્યા પાવર ઓફ એટર્નીના આધારે બારોબાર વેચી મારી આચરેલી છેતરપિંડી અંગે અમેરિકાથી આવેલી સિનિયર સિટીઝન મહિલા મંજુલાબેન રમેશચંદ્ર શાહે ડુંગરા પોલીસ મથક, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. આ મામલે પોલીસ તપાસ શરૂ કરી છે. હું એક જાગૃત નાગરિક તરીકે તમારા આગળ એક ન્યૂઝમાં આપવા માંગુ છું કે 2-3 દિવસ પહેલા મને ખબર પડી કે એક એનઆરઆઈ મહિલાનો જેણે કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી મારી છે, એ જ વ્યક્તિ અમારા ગામની ગૌચરણની કરોડો રૂપિયાની જમીન પર છેલ્લા 2-3 વર્ષથી કબજો કરીને બેઠો છે. મેં છેલ્લા 2-3 વર્ષથી સરકારશ્રીના અધિકારીઓને અરજી કરી છે કે ગામના પાયા એમના લખાયેલા ત્યારથી લઈને આજ દિન સુધી સરકાર તરફથી મને કોઈ આશ્વાસન નથી મળ્યું, કારણ કે અમારી ગૌચરણની છરવાડા ગામની જગ્યા છે. પછી સમય જતાં મને 2-3 દિવસ પહેલા ખબર પડી કે આ રીતનો સેમ એ અમારા ગામની સરકારી જગ્યામાં છેલ્લા કેટલા વર્ષોથી કબજો કરીને બેઠો છે. તેમ છે આ એનઆરઆઈ બાઈનું પણ એમને ધોકામાં આપી ખોટો પાવર બનાવીને એમને કરોડો રૂપિયાની જમીન વેચી નાખી છે. તો મેં સરકારથી પણ એટલું જ કહું છું કે સરકારની જમીન સરકાર આપવા અમે છેલ્લા 2 વર્ષથી લગાતાર મહેનત કરીએ છીએ, એમાં પણ કોઈ સરકાર રસ નથી લેતી. તો મારે આ બહેને શું ન્યાય મળશે એ માટે મારે એક પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયો છે. આ રીતના બાઈ લોકોને બી આપણા ઇન્ડિયામાં જે એનઆરઆઈ છે એમનો હક મળશે ખરો બેન? એણે અમારી સરકારી ગૌચરની જમીનમાં ઘર બનાવવા માટે લગભગ માર્કેટ વેલ્યુ જોવા જાય તો લગભગ 5 થી 6 કરોડની જગ્યા પર કબજો કરીને બેઠો છે અને ડુપ્લેક્સ બંગલો બનાવ્યો છે. એના જ પાયા ખોદવાના ચાલુ હતા ત્યારથી મેં સરકારશ્રીને અરજી કરું છું કે આ સરકારી જગ્યા છે, બરાબર છે, તો કોઈ ત્રાહિત વ્યક્તિ જે આ સેમ રાજેશ વસંત પરમાર હતા, બરાબર છે, એમના વિરુદ્ધમાં મેં ઘણી અરજીઓ કરી છે, પણ સરકારશ્રી અત્યાર સુધીમાં કોઈ પગલાં નથી લેવામાં. એ જ રાજેશ વસંત પરમારે આ બેનનું પણ 40,000 કરોડનું માર્કેટમાં 40 કરોડ રૂપિયાનું જે માર્કેટમાં બેનની જમીન વેચી મારી છે. તો શું સરકાર આવા વ્યક્તિ લોકોને સપોર્ટ કરતી રહેશે કે ફ્યુચરમાં? એની અંદર એ કોચરવા ગામનો નિવાસી છે. અમારા જે ગામમાં એમને કોઈ જગ્યા સરકારે ફાળવેલી નથી, પણ પોતાની દાદાગીરીના રીતે પોતે બંગલા બનાવીને અને પરિવાર સાથે રહે છે. એ જે તે સમયમાં કલેક્ટર સાહેબે 15 ખેત વિહેણો ઈસમોને જગ્યા ફાળવેલી, પણ ત્યાં કોઈ એવા ઈસમો રહેતા જ નથી અને એ આખું જે તે સમયના સરપંચે ફ્રોડ કરીને બરાબર આવા ત્રાહિત વ્યક્તિઓને જગ્યા ફાળવી દેવામાં આવેલી. હા, હજુ પણ એ લોકો જ રહે છે જે 100 ચોરસ વાર એક ઈસમોને ફાળવવામાં આવેલી. એક કોઈ અહીંયા રહેતા જ નથી, પણ આવા રાજેશ પરમાર જેવા 5000 સ્ક્વેર ફૂટમાં ડુપ્લેક્સ બંગલો બનાવીને રહેતા થઈ જાય છે. વલસાડના મગોડ ડુંગરી વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગે રેડ કરી ગેરકાયદેસર રીતે ચાલતી માટી અને રેતી પુરાણની કામગીરી અટકાવી જેસીબી અને ટ્રેક્ટર કબજે કરી કાર્યવાહી શરૂ કરી છે. વલસાડ ખાણ ખનીજ વિભાગની ટીમ જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી ફરિયાદના આધારે વલસાડ તાલુકાના મગોડ ડુંગરી ખાતે એક ખાનગી જમીનમાં રેતી અને માટી મિક્સ કરીને ગેરકાયદેસર પુરાણ કામગીરી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. ખાણ ખનીજ વિભાગની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના મગોડ ડુંગરી વિસ્તારમાં જઈ ચેક કરતા એક જીસીબી અને 2 ટ્રેક્ટરની મદદ લઈને એક જમીનમાં ગેરકાયદેસર રીતે પુરાણ કામગીરી ચાલી રહી હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જમીન માલિક પાસે માટી અને રેતી મિક્સ કરી પુરાણ કરવાની સક્ષમ અધિકારીની પરવાનગી અને જરૂરી પુરાવાઓની માંગણી કરી હતી. સ્થળ ઉપર હાજર વ્યક્તિઓ પાસે જરૂરી આધાર પુરાવા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મળ્યા ન હતા, જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા ઘટના સ્થળે કામગીરી અટકાવવામાં આવી હતી. સાથે ખાણ ખનીજ વિભાગે જેસીબી અને 2 ટ્રેક્ટર કબજે કરી કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે. જમીન માલિક, જેસીબી માલિક અને 2 ટ્રેક્ટર માલિકોને કચેરી ખાતે જરૂરી આધાર પુરાવા રજૂ કરવા સૂચના આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરગામના ડેહલી ગામે ટેક્સટાઇલ કંપની દ્વારા ખેતરોમાં દૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપ સામે કંપની સંચાલકોએ પ્રતિ આક્ષેપ કરી કંપનીને બદનામ કરવાનો ખુલાસો કર્યો હતો, જે મામલે જીપીસીબીના રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે. ઉમરગામ તાલુકાના ડેહલી ગામ ખાતે આવેલ ટેક્સટાઇલ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડાતું હોવાના અને જેના કારણે જમીન ખરાબ થતી હોવાના આક્ષેપ સ્થાનિક ગ્રામજનોએ કર્યા છે. તેમજ તે અંગે જીપીસીબીમાં ફરિયાદ કરતા જીપીસીબીની એક ટીમે પાણીના સેમ્પલ લઈ વડી કચેરીએ તપાસ માટે મોકલ્યા છે. જો કે આ સમગ્ર આક્ષેપ અંગે સતલજ ટેક્સટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંચાલકોએ ખુલાસો કરવા સાથે પ્રતિ આક્ષેપ કરતા જણાવ્યું કે કંપની 22 વર્ષથી ગામજનોને રોજગારી આપવા સાથે ગામના વિકાસમાં પોતાનો સહયોગ આપી રહી છે, પરંતુ ગામના જ કેટલાક લોકો પોતાના સ્વહિત સાધવા માટે કંપનીને બદનામ કરી રહ્યા છે. કંપનીના મેનેજર પ્રદીપ શર્મા અને કંપનીમાં કર્મચારીઓના આરોગ્યની કાળજી લેતા મેડિકલ ઓફિસર ડોક્ટર કે.પી. સિન્હાએ જણાવ્યું કે 22 વર્ષથી કાર્યરત કંપની પર્યાવરણ બાબતે, કામદારોના કલ્યાણ બાબતે તેમજ ગામના વિકાસ માટે હંમેશા સતર્ક રહી છે. કંપનીમાં કામ કરતા કામદારોમાં 50% જેટલા કામદારો ગામના સ્થાનિક લોકો છે. કંપની ઝીરો ડિસ્ચાર્જ યુનિટ છે. કંપનીમાંથી કોઈપણ પ્રકારનું પાણી બહાર કાઢવામાં આવતું નથી. કંપનીમાં જ સંચાલકો, કામદારો માટે આવાસની સુવિધા છે, જે તમામ માટે કંપનીમાં જ બનાવેલું બોરનું પાણી વાપરવામાં આવે છે. એ ઉપરાંત કંપનીએ ગામ લોકો માટે આરઓ પ્લાન્ટ લગાવી પાણીની સુવિધા પૂરી પાડી છે. એટલે આસપાસના વિસ્તારમાં પાણી છોડી પર્યાવરણને નુકસાન કરવાનો કોઈ જ સવાલ ઉપસ્થિત થતો નથી. પરંતુ સ્થાનિક કેટલાક લોકો પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે, એટલે ગામ લોકોને કંપની સામે ઉશ્કેરી પોતાની મેલી મુરાદ પૂરી કરવા કાવતરા રચતા હોવાનો પ્રતિ આક્ષેપ કર્યો છે. કંપની સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે હાલના આક્ષેપ અને ફરિયાદ બાદ જીપીસીબીએ કંપની પરિસરમાંથી તેમજ કંપનીની બહારના વિસ્તારમાં નીકળતા લાલ પાણીના સેમ્પલ લીધા છે, જેની ચકાસણી બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી જશે. આ કંપની એક પ્રતિષ્ઠિત કંપની છે, જે પર્યાવરણ કે ગામ લોકોને નુકસાન થાય તેવું કોઈ કાર્ય કરતી નથી. ઉલટાનું કંપનીએ સ્થાનિક ગામ લોકો માટે રસ્તાની સુવિધા આપી છે. ગામ લોકોના બાળકો માટે CSR હેઠળ શાળા બનાવી છે, સ્મશાન પણ બનાવ્યું છે. ગ્રામ પંચાયતનું નવું ભવન બનાવવા જરૂરી ફંડ આપ્યું છે. જો કે ગામના કેટલાક લોકો પોતાના ઈરાદાઓ બર લાવવા કંપનીને બદનામ કરી તે પાર પાડવા માંગે છે, જે ઈરાદાઓ આગળ કંપની ક્યારેય ઝૂકશે નહીં. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ખાતે કંપની સંચાલકો કેમિકલયુક્ત પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર બોરિંગમાં નાખી આજુબાજુના વિસ્તારમાં આવેલ કૂવા અને બોરના પાણી પ્રદૂષિત કરતા હોવાની રાવ ખેડૂતો અને સ્થાનિક લોકોએ કરી છે. જીપીસીબીના અધિકારીઓએ પણ આ આક્ષેપ બાદ લાલ કલરવાળા પાણીના સેમ્પલ લીધા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આખરે આક્ષેપ પ્રતિ આક્ષેપોમાં કોણ પોતાના ઈરાદા બર લાવવાના प्रयास करे છે. इस कंपनी की जो एक्टिविटी है और कार्यशैली है, स्पेशली वर्कर के लिए, सेफ्टी के लिए, इन्वायरमेंट के लिए और पॉल्यूशन के लिए बहुत बेहतरीन इंतजाम करती है, क्योंकि ये मानी हुई कंपनी, छोटी मोटी कंपनी नहीं है. ये समझिए कि बिरला के नाम सुनते आप लोग तो जानती होंगी कैसी कंपनी है. अब बात रही है कि यहाँ पर वर्कर के लिए और स्टाफ के लिए और आसपास के लिए बहुत सावधानी रखते हैं. सावधानी किस सेंस में रखते हैं कि बिल्कुल मेडिकली हमारा वर्कर सब ठीक रहे, स्टाफ ठीक रहे, उसमें कोई चीज़ की कोई बीमारी ना हो. और साथ साथ पॉल्यूशन के काम के लिए उन्होंने ETP प्लांट रखा है, क्योंकि ETP प्लांट में प्रोसेस करके ही पानी निकल जाती है, डायरेक्ट कहीं नहीं जाती है. कई लोग बोलते हैं कि जमीन में डालते ही ये सरे गलत बात है, ये एकदम बिल्कुल असत्य है. तो हम ये बोलता हूँ कि ये पानी हमारे वर्कर कॉलोनी में, स्टाफ में, सब में सेम पानी पीते हैं, सेम जगह से. ऐसा नहीं कि उनके लिए अलग है, इनके लिए अलग है. तो प्रश्न ये उठता है कि ये पानी में कोई पॉल्यूशन हो या नहीं. अब बात रही इस कंपनी की इतने सारे ब्रॉड एक्टिविटी है जो हम कल्पना से बाहर लगता है. जैसे स्कूल का उन्होंने किया, रोड के लिए किया, और मशीन लगवा दिया. साथ में ही इतना ही नहीं, पूरे कोरोना दौर में इन्होंने आस पास के सबके लोग भोजन का इंतजाम करवाया और काढ़ा के लिए फ्री करके दिया. तो मैं शायद ही समझता हूँ कि ऐसी कंपनी, और इतनी रेपुटेशन कंपनी है जो छोटी मोटी तो है नहीं, जो वो करता ही है बिल्कुल इन्वायरमेंट, मेडिकली
और सेफ्टी के कामों में बिल्कुल पूरी तरह अच्छी तरह जो है वो करता है। और आप लोग को कोई प्रश्न तो पूछ सकते हैं। અહીંયા અમને છે ને 20 વર્ષ પહેલાથી છે ને આ પાણી ખરાબ છે આખું, બરાબર. કુવા બોર કે બધું ખરાબ થઈ ગયેલું છે. જીપીસીપી વાળા આવે છે, કઈ કેટલી વાર કમ્પ્લેન્ટ આપી, જીપીસીપી આવે અને કહે કે પાણી નોર્મલ છે તમારું ને બધું સારું છે, એવી રીતે એ લોકો કહે છે. હમણાં કમસે કમ 5 થી 10 વાર એનું મારા પાસે છે એક રિપોર્ટ પણ છે, એ લોકોએ મને આપેલું કે આ પાણીનો રિપોર્ટ છે અને આ પાણી સારું છે તમારા માટે એમ. એવી આ તો આખું વરસ પાણી અહીંથી નીકળે છે અને ખનકામાંથી પેલા ખાડીમાં જઈને પડે છે, બરાબર. આખું વરસ નીકળે છે પાણી તો, ને એ લોકો શરૂમાં પાણી છોડે છે, આખી છોડે કેમિકલ વાળું બધું પાણી એ લોકો શરૂમાં જ છોડે. હમણાં તો શરૂ કાપ્યા છે પણ તો બી એ લોકો એમાં જ જમીનમાં છોડી દે, પછી આ પચીને આ બાજુ નીકળી જાય ને ચોમાસામાં આખું પાણી ખનકામાંથી વહી केमिकल वारू. एनवायरमेंट पॉइंट ऑफ व्यू से जो भी भारत सरकार की, जीपीसीबी की, गुजरात सरकार की जो भी गाइडलाइंस है उसके हिसाब से हम 100% फुल फ्लैज कर रहे हैं और उसमें हम लोगों को कोई कहीं पे भी हम लोग कंप्रोमाइज नहीं करते। और मैं ये बेनती करना चाहूँगा यहाँ पे अपने निवासियों को, अपने फैमिली मेंबर्स को, कि अगर कोई किसी भी तरह का कोई आदमी इस तरह से अगर वो उनको कोई बरगलाता है, वो अपने पर्सनल फेवर के लिए उनको यूज कर रहा है, तो इस तरह से उनकी बातों में ना आते हुए जो लोग कंपनी में काम करते हैं उनको भी पता है कि पिछले 6 साल से हम लोगों ने कितना डेवलपमेंट किया है, कंपनी में भी किया है, कंपनी के आजू बाजू भी किया है, सराउंडिंग एरिया में भी किया है। तो मैं ये सबको रिक्वेस्ट करूंगा कि आप अपने काम पे सब लोग मिलके फोकस करें, अपनी भी तरक्की करें, गांव की तरक्की करें, देश की तरक्की तभी होगी। नहीं, सैंपल जो उन्होंने लिए हैं, सैंपल का जो उनका जो सिस्टम है उसके हिसाब से वो अपना एक्टिविटी कर रहे हैं और मेरे को 100% विश्वास है कि कुछ हमारे इसमें देखिए कुछ लोग जो हैं, जैसे अभी गुजरात में इलेक्शन हुए पिछले साल, अभी यहाँ पे पंचायत के इलेक्शन भी होने वाले हैं, तो कुछ लोग जो है उसमें अपनी, जैसे बोलते हैं ना कि अपने आप को दावेदारी के रूप में भी कहीं ना कहीं जो है उस चीज़ों को इनकैश करने के लिए, जैसे मान लो अननोन लोग हैं तो वो चाहते हैं कि हम लोग गाँव वालों को जो है अट्रैक्शन लें, तो हो सकता है उस तरह के कुछ लोग जो है इन एक्टिविटीज़ में शामिल हैं और वो कहीं ना कहीं इन चीज़ों को जो है इनकैश करने के लिए कंपनी पे भी दबाव बनाने की कोशिश करते हैं। इवन कुछ लोग तो पिछले 1 साल में आए भी हैं ये दबाव बनाने के लिए, पर हमारे जो कंपनी के रूल्स एंड रेगुलेशन हैं उसके हिसाब से हम लोग ऐसा किसी को पर्सनल फेवर नहीं कर सकते। વાપીમાં હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલનો 38મો વાર્ષિક ઉત્સવ હરિયા ફેસ્ટા થીમ પર ઉજવાયો હતો। વાપીની હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। શ્રી એલજી હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલનું 38 વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવ્યું હતું। આ વાર્ષિક ઉત્સવ હરિયા ફેસ્ટા થીમ પર રાખેલ હતું। સ્કૂલનો રંગારંગ અને ભવ્યાતિ ભવ્ય વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના હરિયા ફેસ્ટા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વાર્ષિક ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી આ વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવી હતી। આ ઉપરાંત અનેક મહેમાનો કાર્યક્રમમાં હાજરી આપી હતી, તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। बचपन में बहुत सुनी है, लेकिन आज जंगल में हाथियों का एक झुंड रहा करता था। आज भी है पानी 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 और एक समय ऐसा आया कि लगा नहीं, हम लोग जंगल छोड़कर कहीं नहीं जाएंगे, लेकिन कुछ ही दूर एक फलदार पेड़ भी है, हम लोग रोज वहाँ जाकर पानी पीकर और खाना थी। हाथियों के वहां से जाने के कारण खरगोशों की बस्तियों LG Hariya Multipurpose School has celebrated its 37th annual day Hariya Fiesta 2023. On this occasion, 1100 students
have participated. They were on the stage, and we always believe that our students will get a proper platform where they can excel and exhibit their talents. I am very much grateful to the chief guest and the guest of honor and the school management who wholeheartedly supported us to make this event a grand success. On this occasion, we have released our students' magazine, Expressions 2023. There are young writers have come up with their creativity, their poems and their articles. So I am very much grateful to the editorial body, students' editorial body, who have made this a reality for us. So a big congratulations to students' editorial body. And my biggest thanks goes to my teachers, the team, Hariya team, who made this event a grand success. સરીગામ ખાતે આવેલી લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફોર ગર્લ્સનું આયોજન બાદ આ કાર્યક્રમના સમાપનનું આજે ભવ્ય આયોજન કરાયું હતું. સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠમાં તારીખ 18 થી 21 દરમિયાન સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફોર ગર્લ્સનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં ગજેરા ટ્રસ્ટની વિવિધ શાળાઓની 100થી વધુ વિદ્યાર્થીનીઓએ રમતગમતની વિવિધ રમતોની ઓસ્ટ્રેલિયન એથ્લેટ આયશા બિલીમોરિયા કે જેઓ આંતરરાષ્ટ્રીય રમતમાં 4 ગોલ્ડ મેડાલિસ્ટ છે તેમના દ્વારા તાલીમ આપવામાં આવી હતી. એમનો મુખ્ય ધ્યેય ગ્રામીણ ભારતની છોકરીઓને ફિટનેસ શિક્ષણની સાથે સશક્ત કરવાનો હતો. આ કાર્યક્રમના સમાપન સમારોહમાં ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલની ટીમ પણ હાજર રહ્યા હતા. ટ્રસ્ટી શ્રી કિંજલબેન ગજેરાના હસ્તે અતિથિ માહેલ હિંદ, રજની માધવન, આલિયા એલારીશનું સાલ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું અને તાલીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ કાર્યક્રમને પ્રોત્સાહન અને આયોજન કરનાર શાળાના ટ્રસ્ટી શ્રી ચીનુભાઈ ગજેરા અને કુમારી કિંજલબેન ગજેરાનો આભાર માનવામાં આવ્યો હતો. यहाँ पे हमारे स्कूल में और प्रांगण में ऑस्ट्रेलियन काउंसलेट की तरफ से एक कोलैबोरेशन प्रोग्राम रखा गया है जो गजरा ट्रस्ट के अंतर्गत हो रहा है. गजरा ट्रस्ट की सारी स्कूल्स की गर्ल्स, ये प्रोजेक्ट गर्ल है, उसके अंतर्गत स्पोर्ट्स डेवलपमेंट प्रोग्राम रखा गया है. और ये जो प्रोग्राम है लड़कियों को आगे जाके ओलंपिक्स में, नेशनल्स में कुछ कर पाए, उसकी बाकायदा एक ट्रेनिंग दी जा रही है. उस ट्रेनिंग के करता धरता मिस आयशा बिलीमोरिया है जो ऑस्ट्रेलियन काउंसलेट जनरल की तरफ से यहाँ पे आई है. 3 दिन का प्रोग्राम है. 19 तारीख से लेकर 21 तारीख तक ये प्रोग्राम चल रहा है. और इस प्रोग्राम के तहत हम लोग ये देखने वाले जो बच्चे सच में अच्छा करे, जो लड़कियाँ अच्छी करिए, उनके आगे बढ़ावा देने के लिए ये उसमें से वर्कआउट किया जाने वाला है. देखा जाए तो ये सारे प्रोग्राम के पीछे प्रक्रिया जो चली है वो है हमारा प्रेरणा स्रोत, हमारे डायनेमिक लीडर मिस किंजल गजेरा जी, उनके साथ उनके पिताश्री मिस चुनीलाल गजेरा जी. इन लोगों ने इस प्रोग्राम के प्रति अपना वाला इनिशिएशन दिखाया है. उन्होंने इस बात को प्रोत्साहित करने के प्रयास किया है कि लड़कियों को आगे बढ़ाए. तो सारे गजेरा स्कूल की जितनी भी लड़कियां हैं वो इस प्रांगण में यहाँ के हॉस्टल में 3 दिन रख के ये वर्कआउट किया गया है. ऑस्ट्रेलियन जनरल काउंसलेट जो है इनकी तरफ से है इनिशिएशन गजरा ट्रस्ट की तरफ से कोलैबोरेशन में चला है. हम चाहते हैं कि ऐसे ही ये कोलैबोरेशन चलता रहे, बहुत सारे बच्चे आगे बढ़े और दिन ब दिन उनकी ग्रोथ हो और अपना भारत देश का नाम हो. धन्यवाद. जता पहला फरी एक नजर आजना मुख्य समाचारों पर. दमणना एसपी अमित शर्मानी दादरानगर हवेली खाते જ્યારે દાદરાનગર હવેલીના એસપી આરપી મીનાની દમણ ખાતે બદલી કરાઈ. સંજણની વારોલી ખાડીના પુલ પરથી માતાએ 11 વર્ષીય પુત્રી સાથે લગાવી મોતની છલાંગ, બંનેના મોત નિપજ્યા. સરકારી સબસિડીના નામે પારડી તાલુકાના પશુપાલકો પાસેથી 4.72 લાખની ઠગાઈ કરનાર ઠગની થઈ ધરપકડ. એનઆરઆઈ મહિલાની કરોડોની જમીન વેચી નાખનાર વ્યક્તિએ છરવાડામાં પણ ગોચરની જમીન પર પણ કબજો કર્યો. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.